ગુરુની અંદર સંપૂર્ણપણે ભગવાનનો વાસ છે. અણુએ અણુની અંદર વાસ છે, રોમે રોમની અંદર વાસ છે. એટલા માટે એમના દ્વારા આપણને ભગવાન છે એના દર્શન થાય છે. એમના દ્વારા આપણે ભગવાનની સાથે વાતો કરીએ છીએ. એમના દ્વારા આપણને ભગવાનનો સ્પર્શ થાય છે. એમના દ્વારા આપણને શાંતિનો અનુભવ થાય છે. એના દ્વારા આપણા જે સ્વભાવો છે, સ્વભાવોમાં ઘસારો આવે છે અને સ્વભાવો નિર્મૂળ પણ થઈ જાય છે. ભગવાનની જેવી શક્તિ છે કે આપણને સાચી શાંતિ આપી શકે. ભગવાન જ આપણને સાચો નિસ્વાર્થ પ્રેમ આપી શકે અને ભગવાન જ આપણા કારણ શરીરનો નાશ કરી શકે. આ દુનિયામાં ગમે તેવા મોટા બુદ્ધિશાળી માણસ હોય અને ગમે તેવા શક્તિશાળી હોય અને ગમે તેવા સાધન સંપન્ન હોય, પણ પોતાના જે સ્વભાવો છે તો એ સ્વભાવોનો નાશ કરી શકતા નથી. 20મી સદીના સૌથી મોટા વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન, જેમને લીધે અણુ બોમ્બ છે એ માણસ બનાવી શક્યા, એ વ્યક્તિ નિખાલસ દિલથી એક વાત કરે છે. એણે કહ્યું કે ઇટ ઇઝ મોર ડિફિકલ્ટ ટુ ડિસઇન્ટિગ્રેટ અ પ્રેજુડિસ દેન એન એટમ. ઇટ ઇઝ મોર ડિફિકલ્ટ ટુ ડિસઇન્ટિગ્રેટ અ પ્રેજુડિસ દેન એન એટમ. અણુ વિભાજન કરવું એના કરતાં પૂર્વગ્રહનું વિભાજન કરવું એ બહુ કઠણ કામ છે. હવે જ્યારે મનુષ્ય રૂપની અંદર આપણને કોઈ વ્યક્તિ એવા મળે કે જેના દ્વારા આપણને એક પારલૌકિક શાંતિનો અનુભવ થાય, આપણા સ્વભાવો છે દૂર થતા હોય એવો અનુભવ થાય, આપણને નિસ્વાર્થ પ્રેમનો અનુભવ થાય, ત્યારે સમજો કાં તો આપણને ભગવાન મળ્યા છે, કાં તો આપણને સાક્ષાત ભગવાનનો જેને સાક્ષાત્કાર થયો હોય એવા ગુણાતીત સંત છે એ સંત આપણને મળ્યા છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર એક તર્ક આપેલો છે કે કઈ રીતે સંતને આપણે ભગવાન તુલ્ય કહીએ. પંચાળાના 7ના વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે એક વાત કરે છે કે લોઢાનો ગોળો હોય અને એની અંદર અગ્નિનો પ્રવેશ થાય, પછી લોઢાનો એક પણ ગુણ આપણને એમાં જોવામાં ના આવે. એનો કલર પણ બદલાઈ જાય અને અગ્નિની જેમ જ કામ કરે. પણ જ્યારે અગ્નિનો પ્રવેશ બહાર નીકળી જાય ત્યારે પેલા લોઢું હતું એવું ને એવું લોઢું રહે. પણ જે અનાદિ અક્ષર બ્રહ્મ છે એની અંદર ભગવાનનો હંમેશને માટે, શાશ્વત સમય માટે, કાયમ માટેનો પ્રવેશ છે, સંપૂર્ણ પ્રવેશ છે. એટલે એમનો ભાવ દબાવીને સાક્ષાત ભગવાન પોતે આ પૃથ્વી ઉપર વિચરણ કરતા હોય છે. પરમ પૂજ્ય સંત સ્વામી એક વાત કરતા કે કોઈને ભૂત વળગે તો એ માણસનો ભાવ દબાવીને ભૂત પોતાનો જ ભાવ દર્શાવે છે. તો જો ભૂત છે એને વળગવાનો અધિકાર છે તો ભગવાન છે, તો ભગવાન પ્રવેશ ના કરી શકે? તો જેનું હૃદય હંમેશને માટે શુદ્ધ છે તો એની અંદર ભગવાન છે સાંગોપાંગ એ પોતે એ રહેતા હોય છે. એટલે જ્યારે એવા સંતનો યોગ થાય તો તે વખતે કેવા અનુભવ થાય છે. તો નાગપુરની અંદર એક દિનશા કંપની કરીને એના માલિક પારસી વ્યક્તિ છે, એનું નામ છે જીમી રાણા. રોજના લગભગ 4 લાખ લીટર દૂધ, એનો આઈસ્ક્રીમ અને દૂધની બીજી બધી બનાવટો એ વ્યક્તિ કરે છે. પૂજ્ય મુનિદર્શન સ્વામી એમને વાત કરી, સત્સંગ સંબંધી વાત કરી અને એમને પ્રેરણા આપી કે તમે ગુજરાતની અંદર આવો, પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજના દર્શન તમને થશે અને એક યાત્રા પણ થશે. એટલે એ વ્યક્તિ પોતે આવ્યા. આવીને અમદાવાદ, સારંગપુર, ગઢડા, ગોંડલ, અટલાદરા, ચાણસદ, સુરત અને એમનું જન્મસ્થાન નવસારી, આ બધા સ્થાનની અંદર પોતે ગયા અને મોહન સ્વામી મહારાજને પણ મળ્યા. અને મળ્યા પછી એ વ્યક્તિએ એક પત્ર લખ્યો અને એ પત્રની અંદર બહુ અદ્ભુત પત્ર છે. એમણે એક વાત કરી કે આ બધા જ મંદિરોમાં હું ગયો, મને એક કોમન અનુભવ થયો
એક અનુભવ હતો, બધા જ ભવ્ય મંદિરો હતા, દિવ્ય મંદિરો હતા, બધામાં પવિત્રતા હતી. અને એમણે બીજી એક વાત એવી લખેલી છે કે ગુણાતીતાનંદ સ્વામીથી લઈને પ્રમુખ સ્વામી મહારાજની ચેતના આ બધા જ સ્થાનની અંદર વ્યાપેલી હોય એવો મને અનુભવ થયો. એ વ્યક્તિ એવી વાત કરી કે હું 20 વર્ષથી મારા ગુરુ એ પુસ્તકો છે, મારું આખું જીવન દિવ્ય તત્વને શોધવા પાછળ મેં કાઢેલું છે. આપણને બહુ નવાઈ લાગે કે આટલા બધા મોટા ઉદ્યોગપતિ, પણ એમના જીવનની અંદર એક વાત પાકી થયેલી કે મારા જીવનની આખી આરાધના એ દિવ્ય તત્વની જે શોધ છે એ શોધ પાછળ જ મારું આખું જીવન વીતેલું છે. પણ છેલ્લા 20 વર્ષથી એમણે વાત કરી કે મારા ગુરુ તરીકે વેદાંતના પુસ્તકો, બુદ્ધ ધર્મના પુસ્તકો અને કેથોલિક ધર્મના પુસ્તકો રહ્યા છે. ભલે હું જન્મથી પારસી છું, પણ મને વધારે પ્રેરણાઓ આ પુસ્તકમાંથી એ મને પ્રાપ્ત થયેલી છે. પછી એણે એક વાત લખી, એણે કહ્યું કે મેં એવું સાંભળ્યું છે કે સાચા ગુરુ, સાચા સાધકને સાચા સમય મળી જતા હોય છે, પણ મનુષ્ય રૂપની અંદર હજી સુધી મને કોઈ ગુરુ મળ્યા નહોતા. અને મારા મનમાં થયું કાં તો હું પાત્ર નથી અને કાં તો મારો સમય છે હજી આવ્યો નથી. પણ 23મી નવેમ્બરનો દિવસ 2021ની સાલ, એ 2021ની સાલની અંદર ગોંડલમાં જ્યારે મને પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ એમના દર્શન થયા, અને તે વખતે મારી જે ગુરુની શોધ હતી એ ગુરુની શોધ પૂરી થઈ ગઈ. મને સાચા ગુરુ મળ્યા છે એવો વિશ્વાસ આવ્યો. એમણે મારી સામે એક નજર કરી, એ પ્રેમભરી નજર હતી, અને એ નજરમાં મને પ્રતીતિ આવી ગઈ. અને પ્રતીતિ એ આવી ગઈ કે અનંતતા સુધી આ ગુરુ મને દોરી જશે, એની શક્તિ પણ છે. હું મનોમન આ ગુરુ સાથે વાર્તાલાપ કરું છું અને મને વિશ્વાસ છે કે મને માર્ગદર્શન અને આશીર્વાદ છે એ આશીર્વાદ આપતા રહેશે. બીજી એક વાત કરી કે કેથોલિક ધર્મની અંદર એક મહિલા થઈ ગયા, એનું નામ છે સેન્ટ થેરેસા, એ લિઝિયાના સેન્ટ થેરેસા. તો એણે પોતે પોતાની વાત કરી, માય વોકેશન ઇઝ લવ, મારો વ્યવસાય એ પ્રેમ છે. અને બીજી એમણે એક વાત કરી, આઈ એમ લવ, હું પોતે જ પ્રેમ છું. કોઈ માણસ એમ કે આઈ એમ ડૉક્ટર તો સમજાય, કોઈ માણસ એમ કે આઈ એમ અ લોયર તો એ પણ સમજાય, કોઈ માણસ એમ કે આઈ એમ એન એન્જિનિયર એ પણ સમજાય, કોઈ માણસ એમ કે આઈ એમ લવ, હું પ્રેમ છું, પ્રેમ કોઈ માણસ બની શકે? તો બુદ્ધિથી વિચાર કરતો હતો, જ્યારે સ્વનો નાશ થાય ત્યારે જ આ વ્યક્તિ છે પૂર્ણપણે એ પ્રેમનું સ્વરૂપ બની શકે. એ પણ જ્યારે મેં મોહન સ્વામી મહારાજના દર્શન કર્યા, એમની આંખ મેં જોઈ, એ આંખમાંથી મને જે પ્રેમનો અનુભવ થયો, ત્યારે હું તમને કહું છું કે આ મૂર્તિમાન પ્રેમનું સ્વરૂપ છે. મોહન સ્વામી મહારાજ એ મૂર્તિમાન પ્રેમનું સ્વરૂપ છે. એમણે બીજી વાત કરી, આખા હોલની અંદર પ્રેમની વર્ષા એમના દ્વારા થતી હતી. અને જ્યારે નિકટમાં આવ્યો ત્યારે આ પ્રેમનો અનુભવ એ મને વધારે તીવ્રપણે થયો. આ બધું લખાણ કરીને મોકલ્યું છે, અને કીધું મારા હૃદયની અંદર કાયમ માટે મેં એને સ્થાન આપી દીધેલું છે. હવે આવો અનુભવ જે ભગવાનના અખંડ ધારક હોય અને એમના દ્વારા સંપૂર્ણપણે એ ભગવાન જ બધી ક્રિયા કરતા હોય, અને એ સાક્ષાત શ્રીજી મહારાજનું જ સ્વરૂપ છે, એવી વાત નિષ્કુળાનંદ સ્વામી પોતે કરે છે. ભગવાન સ્વામિનારાયણ પણ આપણને વતનામૃતમાં વાત કરી. બીજો એક પ્રસંગ 2024ની સાલમાં મુંબઈમાં જ્યારે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજની જન્મ જયંતિ એ મુંબઈમાં ઉજવાયેલી, અને ભાદરવા વદ નોમનો એ દિવસ હતો, ટ્રાફિક બહુ હતો, વરસાદ પણ હતો. એટલે સવારના પોરમાં મોહન સ્વામી મહારાજ જ્યાં આગળ આપણે મોટું સ્ટેડિયમ હતું, અને એ સ્ટેડિયમની પાસે નજીકમાં સહાર જે એરપોર્ટ છે એની એક હોટેલ હતી. એ હોટેલમાં આપણી મર્યાદા પ્રમાણે બધા સંતો અને પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ ત્યાં થોડોક વિશ્રામ કરવાના હતા. અને જેવા મોહન સ્વામી મહારાજ ત્યાં આગળ પ્રવેશ કર્યો તો ફ્રન્ટ ડેસ્ક જે એક્ઝિક્યુટિવ હોય, સંતોષ મિશ્રા કરીને એ હતા. અને એમણે જો મોહન સ્વામી મહારાજને જોયા, આંખમાંથી પાણી શરૂ થઈ ગયા. મોહન સ્વામી મહારાજ ત્યાં આગળ આરામ કર્યો, આરામ કરીને ગયા. સંતોએ પૂછ્યું કે તમને શું અનુભવ થયો? ત્યારે સંતોષ મિશ્રાએ વાત કરી કે મુજે મત રૂલાઓ, મને રોવરાવશોમાં.
મુજે મત રૂલાઓ. એણે કીધું 68 વખત મેં શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરેલો છે. એમના થકી મને જે અનુભવ થયો, તો અનુભવની વાત કરી કે એમના દર્શન કરતા મેરા મન ગદગદ હો ગયા. પહેલી વાત આ કરી. પછી એમણે વાત કરી ઉनको देखकर मेरे भीतर में मुझे शांति का अनुभव हुआ. ત્રીજી વાત કરી कि मैंने ऐसा पढ़ा है कि सात्विक चेहरे पर कुछ अलग प्रकार का तेज होता है. स्वामी जी के चेहरे पर सात्विकता का जबरदस्त तेज था. પછી એણે આગળ એવી વાત કરી, मुझे ऐसा लगा कोई महान आत्मा इस पृथ्वी पर अभी विचरण कर रहे हैं. एना करता पण इन्हें एक बात करी, इस कलयुग में साक्षात भगवान इस महन स्वामी के रूप में हमें दर्शन देने के लिए पधारे हैं. वे नारायण के अवतार है. अने પછી એમણે વાત કરી કોઈ સમજે કે ન સમજે, लेकिन मैं तो समझ गया हूँ. चारों ओर माहौल ऐसा था कि सब जगह महन स्वामी दिखाई देते थे. અને પછી એમણે વાત કરી કે મારા મનમાં તો એવું હતું, આવ્યા તો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું, પણ અમારો પ્રોટોકોલ છે, પ્રોટોકોલ પ્રમાણે કરાય નહીં. પણ સ્વામીજીના યોગની અંદર આવ્યા તો એ લોકોને આ અનુભવ થાય. કેડિલા ફાર્માસ્યુટિકલ એના ચેરમેન એન્ડ CEO રાજીવભાઈ મોદી મોહન સ્વામી મહારાજને અમદાવાદમાં મળેલા, એમની સામે બેઠા અને જેવા બેઠા નીચે જમીન ઉપર પલાઠી વાળીને બેસી ગયા. સંતોએ વાત કરી ખુરશી પર બેસો. મોહન સ્વામી મહારાજે વાત કરી આપ ખુરશી પર બેસો. એમણે વાત કરી અને પછી એમણે કીધું આપના આટલા નજીકથી દર્શન થયા તો મને એવું લાગે છે કે પ્રભુના મને દર્શન થયા. એટલે નાના મોટા દરેક એમના યોગની અંદર આવે છે તો એમના અંતરમાં પ્રતીતિ થાય છે. એમના થકી આપણને દિવ્ય શાંતિનો અનુભવ થાય છે. એમના થકી આપણને નિસ્વાર્થ પ્રેમનો અનુભવ થાય છે. એમના થકી આપણા સ્વભાવનો નાશ થાય છે એવો અનુભવ થાય છે. એમના થકી કલ્યાણને મોક્ષની પ્રતીતિ થાય છે. એમના થકી આપણા મનમાં એમ થાય કે આ છેલ્લો જન્મ છે, માટે સાક્ષાત મહન સ્વામી મહારાજના રૂપમાં શ્રીજી મહારાજ પોતે પધાર્યા છે અને આપણને દર્શન દે છે.